નવસારી જિલ્લામાં સરકારી કામોમાં ચાલતા લોલમલોલ અને ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો જલાલપોર તાલુકાના સિંગોદ ગામે પ્રકાશમાં આવ્યો છે. ગામમાં પીવાના શુદ્ધ પાણીની સુવિધા ઊભી કરવાના હેતુથી સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી મંજૂર કરવામાં આવી હતી. પરંતુ આ ટાંકી જનતાના ઉપયોગમાં આવે તે પહેલાં જ ભ્રષ્ટાચારની ભેટ ચડી ગઈ છે. ગત રાત્રે આશરે 9 વાગ્યાની આસપાસ સિંગોદ ગામમાં નવનિર્મિત પાણીની ટાંકી પ્રચંડ ધડાકા સાથે પત્તાના મહેલની જેમ તૂટી પડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ટાંકીની ક્ષમતા 50,000 લીટરની હતી અને તે આશરે 10 મીટર જેટલી ઊંચાઈ ધરાવતી હતી, જે ક્ષણભરમાં કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. આ સમગ્ર પ્રોજેક્ટ 12 લાખ રૂપિયાના ખર્ચે એક ખાનગી એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ ટાંકીનું નિર્માણ કાર્ય માત્ર 3 મહિના પહેલાં જ પૂર્ણ થયું હતું અને હજુ તેનું લોકાર્પણ પણ બાકી હતું. ટાંકી તૂટી પડ્યા બાદ ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ટાંકીના બાંધકામમાં અત્યંત હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિમેન્ટ અને સ્ટીલના જથ્થામાં ચોરી કરીને લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સદનસીબે આ ઘટના રાત્રિના સમયે બની હતી. જો દિવસના સમયે આ દુર્ઘટના ઘટી હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. આ ઘટનાએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની કાર્યશૈલી પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. ચર્ચાઈ રહ્યું છે કે જ્યારે ખાનગી એજન્સી આ ટાંકીનું નિર્માણ કરી રહી હતી ત્યારે વિભાગના જવાબદાર અધિકારીઓએ સ્થળ પર જઈને કોઈપણ પ્રકારનું ટેકનિકલ નિરીક્ષણ કર્યું ન હતું. અધિકારીઓની રહેમનજર હેઠળ જ કોન્ટ્રાક્ટરે નબળું કામ પધરાવી દીધું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે જ્યારે ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે ત્યારે પોતાની ચામડી બચાવવા માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ બચાવ મુદ્રામાં આવી ગયા છે. તંત્ર દ્વારા હવે એવું નિવેદન આપવામાં આવી રહ્યું છે કે સુરતની SVNIT પાસે આ ટાંકીની ગુણવત્તા અને સ્ટ્રક્ચરનું ટેકનિકલ એનાલિસિસ કરાવવામાં આવશે. જો કે ગ્રામજનો આને માત્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે અને જવાબદારો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.